કેમ છો બાળ દોસ્તો? આજે ડે 9 NMMS અને GSSE ના ચેપ્ટર 9 સરખો અથવા સબ સંબંધના વિડીયોમાં આપનું સ્વાગત છે. ચાલો ત્યારે એના વિશે જોઈએ એ પહેલાં આ ચેપ્ટરની કેટલીક યાદ રાખવાની બાબતો જોઈ લઈએ. સૌથી પહેલી બાબત છે, આવા પ્રશ્નોમાં કુલ 2 સમૂહ હોય છે. પ્રથમ સમૂહના 2 શબ્દો વચ્ચે કોઈ સંબંધ હોય છે અને બીજા સમૂહનો એક શબ્દ આપેલ હોય છે, જ્યારે બીજો શબ્દ વિદ્યાર્થીએ સંબંધ આધારિત લખીને જવાબ આપવાનો હોય છે. આવા સમૂહો મોટે ભાગે અર્થ, ગુણધર્મ, તત્વો, ઘટનાઓ, સામ્યતાથી બનેલ હોય છે. ત્રીજી બાબત છે, આ પ્રશ્નો આપણી રોજબરોજની ક્રિયાઓ, સમજણ આધારિત હોય છે. આ પ્રશ્નો વિદ્યાર્થીની સમજ શક્તિ ચકાસે છે. આ પ્રશ્નો માટે આપણે દેશ વિદેશની માહિતી, રાજ્ય, જિલ્લા, પ્રાણીઓ, ખેતી, નાણું, શોધ, પુરુષ અને સ્ત્રી, માપકો, ઓજારો, કારીગરો જેવી બાબતોની સમજણ મેળવવી જરૂરી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી કરી તેને પણ NMS અને GSSEની તૈયારી કરવામાં ખૂબ મદદ થઈ શકે. તો ચાલો ત્યારે આ બધી યાદ રાખવાની બાબતો જોયા પછી કેટલાક ઉદાહરણો દ્વારા આ પ્રકારના સવાલોની સમજૂતી મેળવીએ. ચાલો, પહેલો સવાલ છે, દહીં બરાબર દૂધ, ચંપલ બરાબર ચામડું, તો ખાંડ બરાબર શું આવશે? તો અહીં પ્રશ્નમાં જોઈ શકાય છે કે દહીં દૂધમાંથી બને છે, ચંપલ છે ચામડામાંથી બને છે, તે જ રીતે ખાંડ શેરડીમાંથી બને, તેથી જવાબ બી આવશે. બી ઉપર આપણે ચોરસ કરેલું છે. ચાલો, બીજો સવાલ છે, ડેન્ગ્યુ એ રોગ છે, તો તલવાર શું છે? તો આ પ્રશ્નમાં જોઈ શકાય છે કે ડેન્ગ્યુ એ રોગ છે, તે જ રીતે તલવાર એ એક હથિયાર છે, માટે જવાબ બી આવશે. બીને અંડરલાઇન કરેલ છે. ચાલો, ત્રીજો સવાલ જોઈએ, પેન્સિલ એ ગ્રેફાઇટ, પેન તો શું? તો અહીં આ પ્રશ્નમાં જોઈ શકાય છે કે પેન્સિલ ગ્રેફાઇટથી બને, તે જ રીતે પેન માટે શાહી જરૂરી છે, તેથી જવાબ એ શાહી આવશે. એ ઉપર આપણે અંડરલાઇન કરેલી છે. જોયું ને મિત્રો, અહીં સરખો અથવા સમસંબંધ વિશેના પ્રશ્નો છે. ચાલો આગળ વધીએ અને અગાઉની જે પરીક્ષાઓ લેવાઈ હતી એમાં પૂછાયેલા પ્રશ્નોનો અભ્યાસ કરીએ. ચાલો, પહેલો પ્રશ્ન છે, મલેરિયા તો રોગ, તો ભાલો એ શું આવશે? 2018માં આ સવાલ પૂછાયો હતો, તો એનો જવાબ આવશે એ હથિયાર. ભાલો એ હથિયાર છે. ખોરાક તો હોજરી, ઈંધણ તો શું? તો આ પણ 2018નો સવાલ છે, તો જવાબ આવશે ઓપ્શન સી એન્જિન. ડૉક્ટર તો નિદાન, શિક્ષક તો શું જવાબ આવે? 2019નો પ્રશ્ન છે, તો શિક્ષક એ ભણાવે. ચાલો, ચોથો સવાલ, ટ્રેન, પાટા, તો વિમાનનો શું જવાબ આવશે? વિમાનની બાજુમાં શું આવશે નીચેનામાંથી? તો ઓપ્શન સી જવાબ આવશે આકાશ. 2019નો સવાલ છે. સૂપ તો શાકભાજી, જ્યુસ તો શું? 2021નો સવાલ છે, જવાબ આવશે ઓપ્શન એ ફળ. ચાલો, છઠ્ઠો સવાલ જોઈએ, પાઘડી તો માથું, તો મોજા એના માટે શું આવશે નીચેનામાંથી? 2021નો સવાલ છે, તો ઓપ્શન સી પગ. ભારત તો રૂપિયો, અમેરિકા તો એનું નાણું શું આવશે? 2022નો સવાલ છે, ઓપ્શન બી ડોલર જવાબ આવશે. પ્રશ્ન નંબર 8, વછેરું તો ઘોડો, તો ખોલકું શું આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી ગધેડો. આ પણ 2022નો સવાલ છે. કોર્ટ તો ન્યાય, તો શાળા માટે શું આવશે નીચેનામાંથી? તો ઓપ્શન બી શિક્ષણ. 2023નો સવાલ હતો. ચાલો, 10 નંબરનો સવાલ જોઈએ, દેશ તો રાષ્ટ્રપતિ, રાજ્ય તો શું? તો 2025નો સવાલ હતો, ઓપ્શન બી રાજ્યપાલ એ જવાબ આવશે. જોયું ને બાળ મિત્રો, કેવું એકની સાથે જોડાયેલા સમસંબંધથી આપણે જવાબ લખવાનો હોય છે. આશા રાખીએ કે તમને આ વિડીયો જોવાની મજા આવી હશે અને તમારી
આગામી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે સ્કોલરશિપ માટેની એમાં તમને ખૂબ મદદ મળી રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તથા તમારા મિત્રોને પણ શેર કરજો, જેથી તેમને પણ પરીક્ષાની તૈયારી કરવામાં મદદરૂપ થઈ શકે. આવજો. બેસ્ટ લક.